હવે આગળ વાત કરીએ તો માંગરોળ સ્વામિનારાયણ મંદિર 29મો વાર્ષિક પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઈ। આજે માંગરોળ સ્વામિનારાયણ મંદિર ખાતે મહાપ્રતાપી પ્રસાદીના ઘનશ્યામ મહારાજ તથા ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજના 29મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ, જેમાં મહંત સ્વામી કૃષ્ણપ્રકાશ દાસજીના માર્ગદર્શન હેઠળ પ્રથમ દિવસે ભવ્ય જળયાત્રા, સવારે મંગળયાત્રા, પાટોત્સવ, અભિષેક દર્શન, અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ, સત્સંગ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જૂનાગઢ, લોએજ, પંચાળા, કલવાણી, માણામદર વગેરે ધામોથી સંતો મહંતોની ઉપસ્થિતિમાં કેસુદ ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી અને ગુજરાત ન્યૂઝ એડિટર હરદેવસિંહજી રાયઝાદા સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ, મરીન કમાન્ડર ડીવાયએસપી સીતારામ શર્મા, માંગરોળ પીઆઈ આરએસ કાકરિયા, પીએસઆઈ આરડી રોહિત સહિત પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સહજાનંદ સ્વામી મહારાજની જય। માંગરોળ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ખૂબ મહિમાવાળું સ્થાન છે। અહીંયા નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ પધારેલા ત્યારે પોતે અહીંયા વાવ ગાળેલી અને ગોરધન શેઠને પહેલી વહેલી સમાધિ અહીં મહારાજે કરાયેલી। ત્યાર પછી અનંત જીવોના કલ્યાણની અર્થે વાવનું પણ નિર્માણ કર્યું। એ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ ભક્તિ માતા આદિદેવનું આજે 29મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી પૂજ્ય મહંત સ્વામી કૃષ્ણપ્રસાદ દાસજી સ્વામીના માર્ગદર્શન અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી આજે ખૂબ જ ઉત્સાહ, ઉમંગ, આનંદથી પરિપૂર્ણ ઉત્સવ થયેલો છે અને આ ઉત્સવમાં ખૂબ જ હરિભક્તોએ લાભ લીધો છે। આ પ્રસંગને અનુલક્ષી અને જ્યારે ભગવાનનો અભિષેક હોય છે ત્યારે એનું જળયાત્રા લઈ જવામાં આવે છે। એ અહીંયા હનુમાનજીનું મંદિર હતું છે, ત્યાં જળનું પૂજન કરી અને શોભાયાત્રા સ્વરૂપે એ જળ લાવી અને સવારે એ જળથી ભગવાનનો અભિષેક કરી અને પૂજન કરી અને બધાય ભક્તજનોને દર્શનનો લાભ મળે છે। આ પાટોત્સવ 29 વર્ષ પૂરા થાય છે। અહીં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ આદિદેવનો 29 વર્ષનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। એમાં સાંજે આગલા દિવસે જળયાત્રા, શોભાયાત્રાનું આયોજન કરેલ, સવારે અભિષેક અને ત્યારબાદ શણગાર અને અન્નકૂટ અને ત્યારબાદ સત્સંગ સભાનું આયોજન કરેલું અને ત્યાર પછી ભોજન પ્રસાદ ઘણા હરિભક્તોએ લાભ લીધેલો અને ખૂબ જ ધામધૂમથી વાર્ષિક પાટોત્સવ ઉજવાયેલો છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ગરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326116618 ચંદન પટેલ।
એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.